હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે જોડાયેલા છે લલિત સર વેકરિયા, જે ગણિત ધોરણ 9 વાર્ષિક પરીક્ષાનું જે પેપર બીજું છે, પહેલું પેપર તેને સોલ્વ કરાયું છે, તો બીજું પેપર છે એના સોલ્યુશન માટે. તો આપણે સરને વધુ વાતચીત ન કરતા સરને આપણે કહીએ કે ભાઈ તમે આગળ પેપર સોલ્યુશન અમને કરાવો સર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે ધોરણ 9 ગણિત બીજું પેપર છે જે 80 ગુણનો સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ 4 માંથી કોઈ પણ એક જવાબ આપણે લખવાનો. -11/4 ની દશાંશ અભિવ્યક્તિ. હવે છેદ જુઓ તો છેદમાં કેટલા છે? 4. 4 એટલે 2 નો વર્ગ. અવયવ શું આવ્યો? 2. 2 આવે, 5 આવે અથવા બંને આવે તો એક કયું સ્વરૂપ હોય? શાંત સ્વરૂપ જોવા મળશે. બીજું કીધું છે p of x બરાબર x3 - 3x2 + 7x - 5 નો એક અવયવ ખાલી જગ્યા છે. તો તમે આનો સહગુણકનો સરવાળો કરો તો પ્રથમ પદનો 1 -3 + 7 - 5 પ્લસ વાળા 2 8 થયો, માઇનસ વાળા 2 -8 થયો, જવાબ કેટલો આવ્યો? 0. સહગુણકનો સરવાળો 0 હોય એટલે એક અવયવ હોય x - 1. બરાબર. ત્યાર પછી જોઈએ બિંદુ 7 અને 0 નું ઉગમ બિંદુથી અંતર. તો ઉગમ બિંદુથી અંતર આપણને મળશે 7 જેટલું મળશે. પછી કીધું જો f બરાબર ખાલી જગ્યા હોય તો f બરાબર 9/5 c + 32 માટે f બરાબર c થાય. તો આ જવાબ તમને ખ્યાલ છે કે -40 આપણે જવાબ લઈએ ત્યારે ફેરનહીટ અને સેલ્સિયસ બંને આપણને એક સરખું જોવા મળે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી, સર નવા છે એને કે વાર્ષિક પરીક્ષાના પેપર છે, તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગણિતના સરસ મજાના અને વિજ્ઞાન, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી બધાના 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે મળી જશે. માત્ર 9 ગણિત, મેં કીધું ને BCD ના અંદર જે સોલ્યુશન કરવા છે તો અહીંથી તમને બધા એક દાખલા સોલ્વ કરેલા છે. પાઠ્યપુસ્તકના વિજ્ઞાન કલ્પેશ સર વિરડિયાના વિડીયો છે, બંને જોતો બંને મળી જશે. અને ખાસ ધોરણ 10 જે બોર્ડનું અગત્યનું આપણે વર્ષ કહી શકાય, બરાબર, તો બોર્ડ માટે ઉપયોગી સરસ મજાના ગણિત અને વિજ્ઞાનના ગણિત કલ્પેશ સર કોલડિયા, વિજ્ઞાન કલ્પેશ સર વિરડિયા અને બંનેનો કોમ્બો આ લેક્ચર પ્લાન મળી જશે, જે તમે વેકેશનમાં જ સારામાં સારી તૈયારી કરી શકશો. બરાબર. રોજ 1 કલાક તમે વિડીયો લેક્ચર જુઓ, 2 કલાક જુઓ, 5 કલાક જુઓ, 5 વાર જુઓ, 500 વાર જુઓ. બરાબર. તમારે 10માની પરીક્ષા પૂરી થશે ત્યાં સુધી આ પ્લાન વેલિડ ગણાશે. એટલે વહેલી તકે વિદ્યાર્થી મિત્રો લઈ લેવું. ક્યાંથી મળશે? તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, તમારા પોતાનો મોબાઈલ નંબર નાખવાનો, સેન્ડ OTP કરવાનો, 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ તમે કેમાં જશો? 9માં, તો તમને પેપર શીટ, ને 10માં જશો તો પ્લાન મળી જશે. બરાબર. અને વિષય પ્રમાણે પાઠવાય વિડીયો પણ મળશે. ચાલો હવે આપણે ફરી પાછા સરકેશમાં આગળ વધીએ. બરાબર. ખાસ આપણે હેતુલક્ષીમાં જોવાનું વિદ્યાર્થી મિત્રો, જો પાસ થવા માટેનું બ્રહ્માસ્ત્ર એ જ છે. ક્લિયર? ચાલો સર આપણે આગળ વધીએ. ત્યાર પછી નંબર જોઈએ 5. કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા છે. હવે લઘુકોણનો પૂરક કોણ એટલે 180 માંથી બાદ કરીએ અને કોટિકોણ તો 90 માંથી બાદ કરીએ, તેનો તફાવત હંમેશા આપણને કેટલો મળશે? 90 અંશ જેવો જોવા મળશે. એક અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 183 છે, તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો કુલ સપાટીના ક્ષેત્રફળ પરથી આપણે ત્રિજ્યા શોધવાની અને ત્રિજ્યા ઉપરથી વક્ર સપાટી, અથવા તો તમે કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πrh પ્લસ 2πr² એટલે આ કુલ થયું. એ આપણને કેટલું આપ્યું છે? તો કે 183. હવે શોધવાનું છે વક્ર સપાટી, તો આનું મૂલ્ય તમે મૂકીને એમાંથી શું કરી દો? બાદ કરી દો, એટલે આપણને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. ને કે કેટલું મળશે? તો કે 122 જેટલું આપણને મળશે. ત્યાર પછી કીધું છે નીચે આપેલ વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 2/3 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે. હવે છેદનો અંક જુઓ તો 3 છે. 3 એટલે કયું હોય? અનંત આવૃત હોય. યામ સમતલમાં દોરેલ ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને તો કે y-અક્ષ તરીકે ઓળખાય છે. 5x + 2y = k નો એક ઉકેલ 1 અને 3 હોય તો k નું મૂલ્ય, તો આની અંદર તમારે x ના સ્થાને 1 મૂકો અને y ના સ્થાને 3 મૂકો. 5 × 5 3 × 2 6 = k, તો k બરાબર કેટલા મળશે? 11 મળશે. તો આપણો જવાબ કયો આવશે? 11.
વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય તો વિપરીત કોણનું માપ 180 અને 360 અંશની વચ્ચે આપણને જોવા મળે. ત્યાર પછી જોઈએ નંબર 11. તો ત્રિકોણ ABC ની બાજુઓના માપ 13, 14 અને 15 સેમી છે, તો એમનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય. તો 13, 14 અને 15 હેરાન મુજબ તમે મૂકી અને ગણતરી કરશો એટલે કેટલું આપણને મળશે? 84. આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. હવે બહુકોણ છે તો એની અંદર x અક્ષ ઉપર શું દર્શાવવામાં આવે? તો કે મધ્ય કિંમત દર્શાવવામાં આવે. ખાસ મિત્રો આવા સવાલ વધારે પૂછાતા હોય છે. ત્યાર પછી વાત કરીએ નંબર 13. વર્ગમૂળની અંદર 49 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળની અંદર 49 તો એનું વર્ગમૂળ આપણને 7 નીકળે, તો 7 એ અસમય ન કહેવાય એટલે વિધાન કેવું આવશે? ખોટું વિધાન આવશે. 14મું છે 3x વર્ગ વત્તા 5 ની 4 ઘાત નો ઘાત 2 છે. હવે બહુપદીનો ઘાત તો અહીંયા ઘાતાંકનો ગુણાકાર થશે. ઘાતનો ઘાત એટલે મહત્તમ ઘાત કેટલી આવશે? 8. અહીંયા આપણને બહુપદીનો ઘાત 2 કીધો એટલે વિધાન ખોટું છે. યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો, તો યુક્લિડ અને થેલ્સ એની વચ્ચે સંબંધ નથી, તમને ખ્યાલ છે, તો એ વિધાન ખોટું છે. કોઈ પણ ત્રિકોણના બે શિરોબિંદુ પરના બહિષ્કોણ લઘુકોણ ન હોઈ શકે, તો એ વિધાન ખરું છે. ત્યાર પછી આપણને કીધું છે કે એક વાક્યમાં જવાબ આપો. તો વ્યાખ્યા કીધી છે સમાંતર રેખાઓ, તો જે બે સમતલીય રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય અથવા તો એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાને સમાંતર રેખા કહેવાય. બે પૂરક કોણના માપ 5x - 20 અને 3x + 40 હોય તો એમાંથી મોટા ખૂણાનું માપ તો કેટલું આવશે? 100 અંશ. પછી તમને 19મો પ્રશ્ન આપ્યો છે. 20મો પ્રશ્ન છે કે 20 વિદ્યાર્થીઓએ 10 માંથી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. બહુલક શોધવાનો. બહુલક એટલે સૌથી વધારે પુનરાવર્તન પામતી સંખ્યા. તો સૌથી વધારે પુનરાવર્તન કોણ પામે છે? 4 પામે છે. 9 એ સૌથી વધુ વખત છે, તો આપણો બહુલક કોણ આવશે? 9 આવશે. ત્યાર પછી x વર્ગ વત્તા 11 - 80 ના અવયવ, તો એ અવયવ આપણને 80 ના એવા બે ભાગ કરીએ કે જેમની બાદબાકી આપણને 11 મળે, તો એવા 16 × 5 = 80. 16 માંથી 5 જાય એટલે આપણો જવાબ આવશે B. એટલે પહેલાની અંદર B આવશે. પછી x વર્ગ - 11 - 10 ના અવયવ, એમાં પણ જો અહીંયા પ્લસ હતું અહીંયા માઇનસ કર્યું એટલે એનો જવાબ આવશે A. એટલે એકમાં પ્લસ અને એકમાં માઇનસમાં તમે ફરક જોઈ શકો છો. શંકુનું ઘનફળ, તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 πr². ગોળાનું ઘનફળ, તો એનું સૂત્ર છે 4/3 πr². તો અહીંયા આપણો A વિભાગ થયો. ત્યાર પછી 2 ગુણના દાખલા છે. કોઈ પણ 9 પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. સાદું રૂપ આપો. આપેલ સંખ્યાનું છેદનું સમીકરણ કરો. સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીંયા તમને આખું જ પેપર વ્યવસ્થિત સોલ્યુશન કરીને આપેલું છે. તો મિત્રો આ જ રીતે B, C અને D દરેક વિભાગ તમે આખું સોલ્યુશન પેપર અહીંથી તમે જોઈ શકો છો. તો વેદ એપ્લિકેશનમાં જઈ અને તમે સંપૂર્ણ સોલ્યુશન જે આગળ કલ્પેશ સરે આપણને વાત કરી ક્યાંથી આપણે જોઈ શકાય, તો એ બધા જ વિડીયો લેક્ચર, આનું સંપૂર્ણ સોલ્યુશન, એક દાખલો, ટેક્સ્ટ બુકનો દરેક દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન તેમજ આ પેપર પણ ત્યાં આપણને જોવા મળશે. તો મિત્રો અહીંયા આપણે એટલું રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ફરી પાછા નવા પેપર સાથે મળીએ.